હે ગાઈઝ ગુડ મોર્નિંગ. જો આજે ભાઈ વાતાવરણ સાફ છે, વરસાદ છે નહીં, ખબર નહીં આજ પડે કે નહીં, પણ સવારમાં આજે વરસાદ છે નહીં. અને ચૂલા ઉપર જો મારા મમ્મીએ કંઈક જાંબુડાના ઠળિયા હુકવા મૂક્યા છે. હવે ખબર નહીં આમાંથી મુખવાસ બનાવવાના છે કે આનો કંઈક બીજી યુઝ થવાનો છે, આનું તો મને કાંઈ આઈડિયા છે નહીં. શું છે મમ્મી જાંબુડાના ઠળિયાનો પ્લાન? જાંબુડાના ઠળિયા કહે છે ડાયાબિટીસ માટે સારું, એટલે એની ફાકી કરવાની છે. હા, એટલે પીસી નાખશું ને પછી ફાકી લેવાની. જેને ડાયાબિટીસ હોય ને એના માટે બહુ સારું. કોણે કીધું તમને? એ તો કયો. ના, એ તો પહેલેથી આયુર્વેદિકમાં આવે જ છે. ઓકે, જાંબુડા પથરીવાળાને હારા કે નહીં? પથરીવાળાને હારા અને આમે ડાયાબિટીસ વાળાને હારા. જાંબુડા તો હારા, સીઝનની વસ્તુ તો બધી હારી જ છે, પણ આ પાછું આ બધું અત્યારે તો જાણવા જાજુ મળે. હા, એટલે આપણે તો 2-3 વર્ષથી ફાકી કરી જ છે. જામ અને મમ્મી જો ડુંગળી લઈને બેઠા છે. સવારમાં અમારા ઘરે બે ડોક્ટર આવી ગયા છે. કેમ બે? નીરવને ખબર છે કે શેમાં હારા? મમ્મી કે ડાયાબિટીસ. પથરીમાં મેં જોયેલા છે મમ્મી કોકને ખાતા. પથરીમાં હોત ને હારા. હા, પથરીમાં જાંબુડા જ બીજું કઈ આવે? એમાં તો બધું ખાટી વસ્તુ વધારે હારી. નહીં, મેં જાંબુડા જોયેલા છે લગભગ. જાંબુડા હારા, બધા આમ નુકસાન તો કઈ કરવાનું નથી, એટલે હારા. અને બીજી વાત, જો તમને એમ થતું હશે કે આટલી બધી ડુંગળી લઈને માસી શું કરે છે, પણ જો આ ડુંગળી છે ને આપણે અત્યારે ઘાર લાગી જાય અને બગડે નહીં ને, એટલા માટે શું કરવાનું, આપણે આ પેપર જાય ને, પેપરને આવી રીતે ભાંગા ઓલા કરી મૂકી દેવાના, એટલે આમાં ઘાર ન લાગે અને ડુંગળી આપણી બગડે નહીં. આપણે 1 વર્ષની આપણે ભેગી લીધેલી હોય, આવી રીતે કરીને આવી રીતે સારી પછી મૂકી દેવાના, એટલે આ ડુંગળીને સારી રહે વર્ષો. અને તમે કેવી રીતે સાચવો છો એ થોડુંક અમને કોમેન્ટમાં કહેજો. એટલે મમ્મી સારી ટેકનિક હોય તો એપ્લાય કરે. હા, આ બગડતી નથી, આ ઘારે નો લાગે અને ડુંગળી સારી રહે. આ તો ઓલરેડી મમ્મી તમે કહી દીધું છે એકવાર. કહી દીધું છે, પણ તમે લોકો કઈ રીતે રાખો છો આખું વર્ષ એ અમને કહેજો એમ. હા, ફટાફટ ભાઈ મને બ્રેકફાસ્ટ આપો, 56 જાતના ભોગ ધરી દો મને, એટલે હું ખુશ થઈ જાઉં. ચા આપણી બને છે, મને ખબર ન હોય ને તો ઉઠીને ક્યારે આવે, નહીતર તો હું ચા રેડી રાખું. આજે ભાઈ નાસ્તો કરતા જો 9:45 થઈ ગયા. ફટાફટ લાવો ભાઈ. ચા બને છે યાર. ઓકે, દોડવા મળો તોય. ગેસ લઈ આવવાનો તો ચા ફટોફટ બને. ગેસ લાવવાનો, ગેસ ટૂંક સમયમાં લાવવાનો. હમણાં નીરવને રોજ મોડું ખાવા દેવું છે, એટલે ગેસ છે ને વેલો આવી જાય. જો આપણે નાસ્તામાં લઈ લીધું છે ફાફડી, ફૂલવડી, ચા, જાડુ ખાય છે ખાખરા, અને આખો ડબ્બો નાસ્તોનો પડ્યો છે. પણ ફેવરિટ તો આપણું ફૂલવડી અને ફાફડી છે. હમણાંથી રોજ આ જ ખાઉં છું. જરીક લઈ લેવાનું, બતાવી દેવાનો બ્રેકફાસ્ટ. જો ભાઈ 12:30 5 કમ છે, હમણાં 10-15 મિનિટમાં જમવાનું થઈ જાય. ત્યાં સુધી મમ્મી જો ભાઈ આપણને તેલ નાખી દે છે, મસાજ કરે છે, પછી આપણે નાહી લઈએ મસ્ત, કારણ કે આજ થોડુંક લેટ નાવાનું છે, એટલે આ બધો ફાયદો આપણને મળી ગયો છે. હું કેવું મમ્મી? હા બોલો. અરખું. હા અહીંયાથી જો તમે ફૂટેજ હારી આવે છે. સાડે તો બીજી વાર આવવાનું, કાઈ નહીં. અને ક્યારના નીરવ મમ્મી અને મારા એક મામાજી આવ્યા હતા, તો તને એટલા ક્યારના છે ને બાજતા હતા ને, મને નકર દાંત જ આવતા હતા. બોલો, ફાકે ચડ્યા હતા, મોટા ફાકા મારતા હતા. અમારે રોટલી મળી જાય. મેં ના છે ફાકા મારવા. કાઈ નહીં, હરખી સલાહ દેતી. મારી મમ્મી તો મારા મામાને ઉપાડી લેતા હતા. એમ નહીં, એ તો ભાઈ બેન ફાઈ નું ચાલતું હોય, પણ આ હસોડે એક હારે એવા છે, મગજમાં એક ઉતારે એવા નથી. આ મગજમાં જો એટલે તેલ નાખવું પડે. મગજમાં તેલ તો નાખો, એટલીસ્ટ એ તો નોર્મલ વાતો થતી હતી, ઘરની વાતો. એવું તો હેલા કરતું, એવું કોઈ ઝઘડો કેવો નતો, તો ખાલી મસ્તી કરતા હતા બધા. જો આજે જમવામાં છે ટિંડોરા બટેકાનું શાક છે, સાથે કાચી કેરી લીધી છે, સાદુ રોટલી છે ખાસ કરીને, પછી કાકડીનું સલાડ છે, વઘારેલા ભાત છે અને રસ છે. અને બધા જો જમવા માટે બેસી ગયા છે. અને આજ નીરવ ઇન્સ્ટ્રક્શન આપતો રહેતો હતો, એ કે છે ને કડું સેજ બળી ગયેલું હોય ને એવું શાક કરજો, એટલે એવી રીતનું જો આપણે શાક કર્યું છે. અને નીરવે કીધું હતું કે મારા માટે સાદું રોટલી કરજો, તો એના માટે એવી રોટલી કરી છે, અને અમારા માટે સાદી જે નોર્મલ રોટલી આવે એ કરી છે. અને હું રોટલી કરું તો મને બહુ ચોપડવી ગમે, વધારે ઘી હોય ને એવી જ રોટલી મને ભાવે, પણ પપ્પાને 2 સાઈડ ચોપડેલી હોય ને નો ભાવે, એટલે પપ્પાની અલગ હોય, બાકી મારી 2 બાજુ ચોપડેલી જોઈએ, મને એવી જ ભાવે. વધારે ઘી હોય ને બહુ બધું એવી. તો આજે રાતે જમવામાં છે તુરિયાનું શાક, ભાખરી અને રોટલો. મમ્મી એનો રોટલો ખાવો છે એટલે રોટલો છે, અને એક ભાખરી કરવાની છે, અને તુરિયાનું શાક છે. અને આજે કેટલા દિવસ પછી છે ને હું બહુ બધું આવેલી, એટલે મમ્મી હજી મને કહી જ રાખ આટલું બધું એક આરે હું કામ આવી લઈશ. અને હજી ઊભી થઈને મમ્મી એવું કીધું, એટલે મેં કીધું સાચી વાત છે, થાકી ગઈ, કારણ કે બહુ દિવસ પછી આવેલા ને એટલે થાક લાગે. જો ડેઈલી હાલતા હોય ને તો 1 કલાકનું તો રૂટીન થઈ જાય. આજે મને લાગે અઠવાડિયું 10 દિવસ થઈ ગયા છે. હમણાં વરસાદ પડતો હતો એટલે હું કાંઈ હાલતી નહોતી, કારણ કે મને લપસીને પડવાની બહુ બીક લાગે. એકવાર મારો પગ ભાંગ્યો છે ને ત્યારથી મને છે ને વરસાદ હોય ને એટલે હું હાવ બહાર ન નીકળું, મને બહુ જ બીક લાગે. મને એવું થાય મારા પગ લપસી જાય તો. જો ભાઈ અમે આવ્યા છીએ અત્યારે સ્માર્ટ બજારમાં. જો ભાઈ આપણે પહોંચી ગયા છીએ અત્યારે પીવીઆરમાં મૂવી જોવા માટે, અને મૂવીનું નામ છે સિતારે જમીન પર. દર વખતે અમે પીવીઆરમાં આવીને તો આ જે સોફો બાર હોય ને વેઇટિંગ વાળો,
એમાં અમારો કોઈ ચાન્સ જ નથી બનતો. આજ મારો ને જાડુનો વારો આવી ગયો. કા જાડુ? પણ દર વખતે આપણે બેહવાનો ટાઈમ નથી હોતો. આ વખતે આપણે થોડાક વહેલા આવ્યા છીએ કે અહીંયા બેસવાનો ટાઈમ રહે. દર વખતે આપણે છે ને લેટ જ થતા હોય. એ વાત સાચી છે. અને તને આઈડિયા છે કે નહીં કઈ મૂવી જોવા આવી છે? હા, આપણે ગઈ વખતે હાઉસફુલ 5 જોવા આવ્યા હતા ને ત્યારે જેમાં આપણે ટ્રેલર જોયું હતું અને નીરવે ત્યારે કીધું હતું કે આપણે સિતારે જમીન પર જોવા જવાનું છે અને આજે જો આપણે આવી ગયા છે. આજે જ રિલીઝ થયું છે. હા, અને રિવ્યુ સારા છે અને કદાચ ખરાબ જ તો એવું જોવા આવે. નીરવને ગમે એટલે મને ગમવાનું જોઈએ. નકર ઘણી વાર છે ને મૂવી જોવાનું તો આઈડિયા જ ન હોય. મારા ભરોસે આવે. એવું કયું હતું? નીરવે મને કીધું તું ભૂલચૂક માફ રાજકુમાર રાવનું. હું મારા ફ્રેન્ડ જોવા જતા નીરવે મને કીધું કે આ ટિકિટ તું કરાવી લે, ફાઇનલ ડેસ્ટિનેશન જોવા ન જતી કારણ કે તું નહીં જોઈ શકે, કારણ કે એવી બધી વસ્તુ હોય ને હું ન જોઈ શકું. એટલે નીરવના કહેવાથી મેં તો ટ્રેલર જોયા વગર એ મૂવી જોઈ નાખ્યું. બોલો. એક વસ્તુ મને બહુ એટલે બહુ મસ્ત જાણવા મળ્યું. બધી હું જોતો હોય ને એનું સિનેમાનું આજુબાજુ, તો આ જે ખાસ કરીને બધી થિયેટર હોય ને તો એનો જેટલો બિઝનેસ છે ને એ મૂવી વેચીને થતો હોય ને એટલો જ બિઝનેસ એ ફૂડ વેચીને કરે. બોલો, આ નવું લાગ્યું. નકર આપને એમ લાગે 10-20% ફૂડનો પાર્ટ હશે એનો, પણ બિઝનેસ વિચાર કરો ઓલમોસ્ટ 50% જેવું હોય. જેટલું એ લોકો મૂવી જે તમને બતાવીને કમાય ને ટિકિટ દ્વારા, એટલું જ પોપકોર્નથી કમાઈએ. બોલો. અને બંનેનો રેશિયો કેટલો છે મને એક્ઝેક્ટ ખબર નથી, પણ મેં એક જગ્યાએ વાંચ્યું હતું, ઘણી જગ્યાએ સાંભળ્યું છે કે આ લોકો ફૂડમાંથી બહુ કમાય, કારણ કે થિયેટરમાં ફૂડ એક્સપેન્સિવ હોય. बॉल उठाओ. अरे एक बॉल उठाओ. इसे क्या हो गया? ये गया. कहाँ गया? हो गया. अब तुमने लेदर के जूते क्यों पहन रखे हैं? मेरे हेलमेट से वो मैच करते हैं. आगे से स्पोर्ट्स शू पहन के आना और हेलमेट की कोई जरूरत नहीं है. अच्छा, वो ऊपर पंखा है ना, वो अगर गिर गया तो मेरे सिर पे. चाबी चाहिए. हटो, क्या कर रहे हो? दूर हटो, हटो. कुछ ना तेरे सिवा तेरे बिन जी सारे दिल शिकों पे मेरे तेरी मोहब्बतें. વાગી ગયા છે 12:15 અને ફાઇનલી મૂવી જોઈને ઘરે આવી ચૂક્યા છે. મૂવીનું નામ હતું સિતારે જમીન પર. આમિર ખાનનું મૂવી હતી, જોવાની બહુ મજા આવી ગઈ. હવે તમને ઓનેસ્ટ રિવ્યુ આપી દઉં કે મૂવી કેવું હતું, તમારે જોવા જવું કે નહીં. હવે સાચું કહું ને તો આ ટોટલી સબ્જેક્ટિવ છે મૂવી, કે મને ગમે તમને ન ગમે. કદાચ કોઈક વધારે એક્સપેક્ટેશન લઈ જાય, કોઈક લો એક્સપેક્ટેશન લઈને જાય. તો મને ખરેખર મૂવી ગમ્યું. મૂવીમાં કોમેડી મસ્ત છે, ઇમોશનલ છે અને સોશિયલ મેસેજ પણ આપ્યો છે. અને મૂવીનો ટોપિક બધાને ખબર જ હશે, ન ખબર હોય તો કહી દઉં. જે બી આપણા બધા વચ્ચે જે બી મેન્ટલી ડિસેબલ લોકો છે, તો એના વિશે એની લાઈફ કેવી હોય એની સ્ટોરી આખી આમાં પ્રેઝન્ટ કરી છે. મેં તમને કીધું કે મૂવી તમારે જોવું કે ન જોવું એ તમારી ટોટલી તમારા ઉપર છે, કારણ કે સબ્જેક્ટિવ છે. અમને ગમ્યું છે અને હું તો સજેસ્ટ એવું કરું કે મિનિમમ એકવાર તો જોવાય. તો મેં તો મારો ઓનેસ્ટ રિવ્યૂ તમને આપી દીધો છે મૂવીના રિલેટેડ. તો આઈ હોપ કે તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો શું કરો તમને ખબર જ છે, લાઇક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો. મળે નેક્સ્ટ વિડીયો સુધી. બાય બાય.